નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલની અંદર. ચાલો ફટાફટ લેક્ચર આપણે શરૂ કરીએ. ત્યાં સુધીમાં બધા મિત્રો જોડાઈ જાઓ. ગઈકાલે આપણે જે શું કર્યું એનું ફટાફટ રિવિઝન કરવાનો પ્રયત્ન કરીએ તો ગઈકાલે આપણે ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયત્નો કર્યા હતા. ગરીબીનો આવક અભિગમ, બિન આવક અભિગમ, ગરીબીની એક સામાન્ય વ્યાખ્યા એ આપણે ભણ્યા હતા. અને આજે આપણે આગળની ડિટેલ્સ સમજવાના છીએ, એકબીજા સાથે શેર કરવાના છીએ. જેની અંદર આપણે નિરપેક્ષ ગરીબી છે એની વાત આપણે કરવાના છીએ. નિરપેક્ષ ગરીબી કોને કહેવાય, કઈ રીતે એનું માપન થાય છે, એ વિગતો આજના લેક્ચરની અંદર આપણે સમજવાના છીએ. ઓકે, હાલો વાર લગાડવી નથી, ફટાફટ શરૂ કરવું છે. 2 મિનિટનું રિવિઝન ઓલરેડી મેં તમને કહી દીધું એ પ્રમાણે. ઓ બાપ, પીછે જા પીછે જા, પીછે તો દેખો, પીછે તો દેખો. ઓકે, તો યસ, તો 2 મિનિટના રિવિઝનમાં આપણે શું કર્યું હતું? ગરીબીનો એક સામાન્ય અર્થ જાણ્યા હતા. ઓકે, પછી ગરીબીનો આવક અભિગમ જાણ્યો હતો અને ગરીબીનો બિન આવક અભિગમ જાણ્યો હતો. આટલી વસ્તુ ખાસ આપણે ચર્ચા કરી હતી, બરાબર ને? ઓકે, ડન. આંકડાશાસ્ત્રનો કયો નિર્ણય? મને એવી નથી ખબર શેનો નિર્ણય, કયો નિર્ણય, ક્યારનો નિર્ણય, કાંઈ મને કોઈ આઈડિયા નથી. ચાલો, હવે આજે આપણે શું ભણવાના છીએ? નિરપેક્ષ ગરીબી. આમાં શું ભણવાના છે? નિરપેક્ષ ગરીબીનો અર્થ, નિરપેક્ષ ગરીબીના આધારે ગરીબી રેખા, એનું માપન, ગરીબી રેખાની મર્યાદા. ઓકે, ભારતમાં કેટલી ગરીબી હતી? ઓકે, તો આ બધું આજે આપણે સમજવાનો, જાણવાનો પ્રયત્ન કરવાના છીએ. ઓકે, ડન. ચાલો, વધારાના સવાલની ચર્ચા આપણે નહીં કરીએ તો જરાક સહેલું પડશે, હે ને? એ બધા લેક્ચર, એ બધા માહિતી છે વોટ્સએપમાં પર્સનલમાં રાખો તો સારું પડે, હે ને? હાલો, ડન. ઓકે, ચાલો. હવે નિરપેક્ષ ગરીબી જે છે એ નિરપેક્ષ ગરીબી છે શું? ગઈકાલે ઓલરેડી ગરીબી રેખાની વ્યાખ્યા આપણે ભણી ગયા ને? તો એ જે ગરીબી રેખાની વ્યાખ્યા આપણે ભણી ગયા ને એ જ અહીંયા કોપી ટુ કોપી આપણે કોપી બેઠી મારવાની છે. આવક અભિગમમાં ગરીબી રેખાની વ્યાખ્યા ભણ્યા હતા ને, સેમ ટુ સેમ કોપી મારવાની છે. કારણ કે જે ભૂલ આવક અભિગમમાં છે એ સેમ ભૂલ આમાં લોકોએ કરી છે માપવા માટે. આગળ તમને જાતા સ્ટોરીમાં ખબર પડશે કે ભાઈ એ લોકોએ જે ભૂલ કરી હતી સેમ ભૂલ આમણે જ કરી. જો આમાં પણ આમ લાંબુ લાંબુ લખ્યું છે પણ કાંઈ લાંબુ છે નહીં, કોપી જ માર્યું છે. આવક અભિગમમાં ચોપડી લઈને બેઠા તો આવક અભિગમની ગરીબી રેખાની વ્યાખ્યા અને આ ગરીબી રેખાની વ્યાખ્યા બરાબર ને આમ ચેક કરીને જોઈ લો. કટ ટુ કટ, કોપી ટુ કોપી, સેમ ટુ સેમ છે. ઓકે, એટલે શું કીધું છે કે જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુ સેવા ખરીદવા માટે નક્કી કરવામાં આવે છે આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીને શું કહેવાય? ગરીબી રેખા. આપણે ભણી ગયા કાલે અને કીધું કે આ ગરીબી રેખા કરતા જે વ્યક્તિ ઓછી આવક મેળવે કે ઓછો ખર્ચ કરે એને કેવો ગરીબ કહેવાય? નવો એક શબ્દ બસ આટલો છે. શું કહેવાય? અરે માફ કરજો, નવો એક શબ્દ કેટલો છે? નિરપેક્ષ ગરીબ. લ્યો બસ, ટપો પડે. એટલે કહેવાનો મતલબ એ છે કે ગઈકાલે જે આવક અભિગમમાં આપણે ભણ્યા હતા એ સેમ નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા છે. એટલે તમારે બે વ્યાખ્યા યાદ નથી રાખવાની. આવક અભિગમની વ્યાખ્યા યાદ રાખો એટલે નિરપેક્ષ ગરીબીની ઓટોમેટિક રહી જશે. બરાબર, એક નવો શબ્દ મૂકી દેવાનો છે, નિરપેક્ષ ગરીબ, હે ને? ચાલો, બીજી વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં લેવાની છે. ઓકે, ઓલરેડી આ ગઈકાલે આવ્યું હતું ને સેમ ટુ સેમ ઉદાહરણ આપણે આ ભણ્યા હતા કે 1000 રૂપિયા કરતા ઓછી આવક ધરાવનારો વર્ગ છે ને શું કહેવાય? ગરીબ. અને 1000 રૂપિયા કરતા વધારે આવક મેળવનારો વ્યક્તિ શું કહેવાય? બિન ગરીબ, હે ને? તો આ ઓલરેડી આપણે ભણી ગયા છીએ. આની અંદર વાત શેની થઈ છે ગરીબી માપવા માટે? તો કે વાત થઈ છે ગરીબી માપવા માટે આવક કે ખર્ચની તમારી પાસે કેટલી સુવિધા છે એના આધારે ખાસ અહીંયા ગરીબી રેખા મપાણી છે. એક જ મિનિટ મિત્રો. ઓકે, ડન, હે ને? તો આ વસ્તુ મિત્રો ખાસ આપણે ધ્યાનમાં લેવાની છે કે અહીંયા લઘુત્તમ જરૂરિયાતો છે
એ સંતોષવા માટે ચીજ વસ્તુ સેવા આપણે ખરીદવી પડે, અને ખરીદવા માટે આવક કે ખર્ચો કરવો પડે. એની મિનિમમ સપાટીને શું કહેવાય? ગરીબી રેખા. અને જે ગરીબી રેખા છે એના કરતાં જે વ્યક્તિ ઓછી આવક મેળવે કે ઓછો ખર્ચ કરે એને શું કહેવાય? આપણે ગઈકાલે ખાલી ગરીબ કહેતા હતા, આજે એને શું કહીએ છીએ? નિરપેક્ષ ગરીબ. બસ એટલો જ ફેર છે, બાકી બધું કોપી ટુ કોપી સેમ ટુ સેમ ગઈકાલના લેક્ચરનું જ છે. હે ને? હવે નવું શું આમાં એડ થયું છે એ આપણે સમજી લઈએ કે આવક, ખર્ચ અને વપરાશ. વપરાશ છે વસ્તુ કે સેવાનો જે આપણે વાપરવી છે જીવન આપણું ટકાવવા માટે, એના નિર્ધારિત ધોરણને, નિર્ધારિત એટલે શું? નિર્ધારિત બોલે તો નક્કી કરેલા, નક્કી કરેલા ધોરણને આધારે નક્કી થતી ગરીબીને શું કહેવાય? નિરપેક્ષ ગરીબી. એટલે અહીંયા નક્કી કરી નાખવામાં આવે કે કેટલી આવક, કેટલો ખર્ચ, કેટલો વપરાશ, બરાબર? એનું એક ધોરણ એટલે એક માપ નક્કી કરી નાખવામાં આવે. ભાઈ આટલું માપ તો મિનિમમ જળવાવું જ જોઈએ. કોઈ વ્યક્તિ એટલું માપ ન જાળવી શકે, એના કરતાં ઓછું કમાય, ઓછું ખર્ચે, ઓછું વાપરે, તો એ વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવાનો. અને કોઈ વ્યક્તિ એ માપ કરતાં વધારે આવક, વધારે ખર્ચ, વધારે વાપરે તો એને ગરીબ કહેવાનું નહીં, તો એને શું કહેવાનું? બિન ગરીબ કહેવાનું. હવે આ પ્રમાણ કોણ નક્કી કરે છે? તો અલગ અલગ સમયે ભારતની અલગ અલગ કમિટીઓ, અલગ અલગ સંસ્થાઓ, એમણે આ માપો નક્કી કરેલા છે, જે આપણે આંકડાઓ સહિત જોવાના છીએ કે કોણે કોણે ક્યાં ક્યાં માપ નક્કી કર્યા, કોણે. અને બધા આદુ ખાઈને મંડાઈ પડ્યા. સરકારે એમ કીધું, ભાઈ બહેનો, આપણે ભારત દેશની અંદર ગરીબીનું માપન કરવાનું છે. જેને જેને ગરીબી માપવાની ઈચ્છા છે, ભાઈ બહેનો, આપણે ગરીબી માપવાનું માંડો. અને આમ જાહેરાત થઈ. જાહેરાત થઈ એટલે ધડાધડી ધડા, અલે સાહેબ અમે ગરીબી માપી, અરે સાહેબ અમે ગરીબી માપી, અરે 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 અમે લાઈનમાં, અરે લાઈનમાં આવો, લાઈનમાં વાલો વાલો. એટલે સંસ્થાઓની સંસ્થાઓ ઉમડી પડી. પણ આ સંસ્થામાં ભાઈઓ બહેનો જે પહેલો નંબર હતો, પહેલો નંબર, ઓકે, અવાજ ધીમો આવે છે લા, આટલી રાઈડો નાખું છું તોય અવાજ ધીમો આવે છે મિત્રો, કે બરોબર છે? રેડી છે ને અવાજ મારો? હું માઇક જરાક ઉપર કરી દો બસ. હવે અહીંયા તો રખાય નહીં. ઓકે ચલો, ઓછો છે, હું ચેક કરી લઉં. ઓછો છે, વધારે છે? હાલો હાલો હાલો, માઇક ચેક. હાલો હાલો, આટલો બધો તો આવે છે. ઓકે ચલો, હું જરાક માઇક બદલાવી લઉં, કદાચ ચાર્જિંગ ન હોય તો. હા, હાલો 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 હાલો. હવે ચલો, હવે કેમ થયું? હવે આવ્યો અવાજ? આવ્યો ને હવે? હાલો ચલો, તમારી માટે માન છે. ઓકે ડન. તો હવે મેં માઇકે બદલાવી લીધું છે. ઓકે, તો આ બધી સંસ્થાઓ છે ભાઈ બહેનો, લાઈન લગાવીને ગરીબી માપવા માટે લાઈન ટુ લાઈન ટુ લાઈન ટુ લાઈન ટુ લાઈન આવી ગઈ. સૌથી પહેલો વારો જેનો પડ્યો આપણે એની જરાક વાત કરીએ. એના પહેલા ખાસ સમજી લે કે જે નિરપેક્ષ ગરીબી છે કેવી છે? દેશ માટે સમસ્યાજનક છે. શું લેવા દેશ માટે સમસ્યાજનક છે? એનું સિમ્પલ સાદું રીઝન એ છે કારણ કે એવી લોકોની સ્થિતિ છે કે જે મિનિમમ જીવન ટકાવવું જોઈએ એટલું નહીં ટકાવી શકતા. અને એમાં શેનો ભાવ જોવા મળે છે? વંચિતતાનો. વંચિતતાનો એટલે શેનો? અછત. કે ભાઈ અમારી પાસે વસ્તુ નથી, અભાવ છે વસ્તુનો. નથી અમારી પાસે વસ્તુ જે તમારા જીવન ટકાવવા માટે જોઈતી છે ને, એ અમારી પાસે નથી વસ્તુ. એટલે ગરીબી છે, નિરપેક્ષ ગરીબી ભારત દેશ માટે બહુ સમસ્યા રૂપ છે. કારણ કે એવી ગરીબી છે કે જેમાં તમારે જીવન ટકાવવા માટે જે મિનિમમ તમને મળવું જોઈએ એ નથી મળી શકતા. અને એટલા માટે દેશ માટે બહુ પ્રોબ્લેમેટિક છે. જલ્દીમાં જલ્દી એને સોલ્વ કરવી પડે. શું લેવા નિરપેક્ષ ગરીબી માપવાની? કારણ કે જો નિરપેક્ષ ગરીબી માપો તો અર્થતંત્રમાં એટલે કે દેશમાં ગરીબી રેખા હેઠળ જેટલા લોકો જીવી રહ્યા છે, બરાબર, એ તમે નક્કી કરીને ગણી શકો અને એ ગરીબી ઘટાડવા માટે ચોક્કસ નીતિઓ પણ બનાવી શકો. બરાબર ને? તો નિરપેક્ષ ગરીબી એટલા માટે માપવાની ખબર પડે છે કેટલા એ ખબર પડે તો એ લોકો ઓછા થાય મતલબ એ લોકોની ગરીબી ઘટે. એમના માટે તમે નીતિ ઘડી શકો, યોજનાઓનો અમલ કરી શકો. બરાબર? એટલા માટે આ સરકાર ગરીબી માપે છે. હવે ગરીબી માપવા માટે શું નક્કી કરવી પડે? ગરીબી રેખા. ઓલરેડી આપણે જાણી ગયા કે કોઈ માપ આપણી પાસે હોવું પડે જેને ધ્યાનમાં રાખીને આપણે ગરીબી માપીએ.
કે આટલા રૂપિયા કરતા ઓછું કમાય, આટલા રૂપિયા કરતા, હમણાં ઓલા 1000 રૂપિયા હતા એ તો ખાલી ઉદાહરણ હતું, નકલી. હવે જરાક અસલીમાં જઈએ, ઓરિજિનલમાં જઈએ કે ભારતમાં કોણે કોણે જરાક કર્યું છે. તો મેં હમણાં તમને એમ કહેતો તો એમ કે કઈ રીતે ભારતમાં ગરીબી રેખા માપવામાં આવે છે, શું શું ધ્યાનમાં લેવાય. તો ભારતમાં ગરીબી નિરપેક્ષ રીતે માપવા માટે ખોરાકમાં અનાજ, દાળ, દૂધ, માખણ, ઘી, શક્કર, પાકા, પોરા, શક્કર પારા, પીઝા, ઢોસા, બર્ગર, પાણીપુરી, થેપલા, પરાઠા, રોટલી, મૂળો, ગલકા, ભજીયા, કુંભણિયા, ઢીંકા, ચીકા, આ બધી જે વસ્તુઓ છે ભાઈઓ બહેનો, આ બધી વસ્તુઓનું કેવું પ્રમાણ? લઘુત્તમ ભૌતિક પ્રમાણ. લઘુત્તમ ભૌતિક પ્રમાણ એટલે ઓછામાં ઓછું કેટલું જોઈએ? અનાજ તો કેટલા કિલો ઓછામાં ઓછું જોઈએ? દાળ તો કેટલી ઓછામાં ઓછી જોઈએ? દૂધ કેટલું ઓછામાં ઓછું જોઈએ? ભાઈ બહેનો, માખણ ના લોંદા કેટલા ઓછામાં ઓછા જોઈએ? એનું કહેવાય લઘુત્તમ ભૌતિક પ્રમાણ, કે જે જીવન ટકાવવા માટે જરૂરી છે. તો આ જે ખાવા પીવાની વસ્તુ છે એ મિનિમમ તમારે કેટલી અંદર મોઢામાં નાખવાની, એને તો એને નક્કી કરવા માટેનો ખર્ચો, એને કહેવાય ગરીબી રેખા. કે આ જે ખોરાક છે એ ખોરાકને ખાવા માટે તમારે કેટલા રૂપિયાનો ખર્ચો કરવાનો માથા દીઠ, એટલે વ્યક્તિ દીઠ. માથા દીઠ બોલે તો વ્યક્તિ દીઠ. ગરીબી કોઈ દિવસ સમૂહમાં મપાય નહીં, એક 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 જણાની, કે આ એક જણ આ બધું ખાવા પીવાનું મિનિમમ મેળવવા માટે કેટલા રૂપિયા ખર્ચી શકે, એના માપને આપણે શું ગણશું? ગરીબી રેખા ગણશું. હવે આ જે ખાવા પીવાની વસ્તુ છે એના માટે કેટલા રૂપિયા ખર્ચ કરવાના, રૂપિયાનું માપ દઈ દો ભાઈઓ બહેનો. આ ભાઈઓ બહેનો એટલા માટે ચોપડી નથી, છતાંય લખ્યું છે કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. મેં ક્યાં કીધું કે એમપી છે, બોર્ડની પરીક્ષામાં પૂછાશે, સમજણ પડી? બધી વસ્તુ પ્રિન્ટ ચોપડીમાં ન હોય તો ખોટું એવું સમજવાનું નથી. આ માત્ર જાણકારી માટે છે, એટલે આ ધ્યાન રાખવું. જાણકારી માટે હોય તો જરાક વાંધો ન ઉઠાવો, સમજીને છાનવાનું આગળ વધી જવું. ઓકે, લખો તમે, કઈ ખોટું નથી, એમસીક્યુમાં પૂછાવાનું નથી, પણ જો પૂછાય તો લખવા થશે ભાઈ બહેનો. ઓકે, ચલો આગળ વધીએ. કેટલા રૂપિયા નક્કી કરવામાં આવ્યા? ચલો ચલો ચલો, મારથી રહેવાતું નથી કે ગરીબી રેખાનું માપન કોણે કોણે કર્યું અને કોણે કોણે ન કર્યું. હાલો, સૌથી પહેલી સંસ્થા જે લાઈનમાં હતી, ભાઈ મારે તો રહેવાતો નથી, મારે ગલગલિયા થાય છે. ચલો, સૌથી પહેલા ગરીબી માપી હતી ICMR નામની સંસ્થા છે, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. ફૂલ ફોર્મ મેં લખી કાઢ્યું છે. ઓકે, પાણીની તરસ લાગી જશે. ક્રિસ નાના, મારો જન્મ જ થયો છે ભણવા માટે ભાઈ બહેનો, અને પાણીની બોટલ અહીંયા જ પડી છે જેની અંદર પાણી છે. હું તમને બતાડી દઉં છું ભાઈ બહેનો. આજનો લેક્ચર તો ધુમાડા કાઢી નાખવાનો છે. મને મેન્ટી ક્વિઝમાં તમે જે સપોર્ટ નથી આપ્યો, એટલે સપોર્ટના ભાગરૂપે આજ હું છે એટલું નોનસ્ટોપ બોલીશ કે તમને કોમેન્ટ કરવાની જગ્યા નહીં રહેવા દો. પાણી તો છે જ આપણી પાસે, આની અંદર પાણી છે, ભલે તમને દેખાતું નથી પણ આ પાણી છે ભાઈ બહેનો. ઓકે, હું મૂકી દઉં છું ને આગળ અહીંયા વધીએ છીએ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR નામની સંસ્થાએ કેલરીનું માપ નક્કી કર્યું. કેલરી બોલે તો ખાઓ, ત્યારે ખાતી વખતે કેટલો ખોરાક જાય છે, એના લીધે શરીરમાં તમને કેટલી શક્તિ મળે છે. બોટલમાં પાણી છે અલ્પેશ, તો એને કહેવાય કેલરી. હવે એ લોકોએ શું નક્કી કર્યું કે ગામડામાં જેટલા લોકો રહે છે એણે વ્યક્તિ દીઠ દૈનિક એટલે રોજ કેટલી કેલરી મળે એટલો ખોરાક ખાવાનો, 2400 કેલરી મળે એટલો ખોરાક ખાવાનો મિનિમમ, બરાબર. અને શહેરમાં રહેતો વ્યક્તિ રોજે રોજ કેટલી કેલરી મિનિમમ મળે એટલો ખોરાક ખાવાનો 2100. આ હમણે કેલરીનું માપ આપ્યું, બરાબર. ICMR છે એ સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટ છે, આરોગ્ય સાથે સંકળાયેલી સંસ્થા છે, એટલે એને ખબર હોય કે કેટલી કેલરી મેળવી હોય, મેળવો તો શરીર તમારું ટકી શકે રોજ. તો એને આ મિનિમમ માપ આપ્યું છે કે લઘુત્તમ, ઓછામાં ઓછું ગામડામાં રહેનાર વ્યક્તિએ 2400, શહેરમાં રહેનાર વ્યક્તિ 2100 કેલરી મળે એટલો મિનિમમ ખોરાક ખાવાનો. ઓકે, હવે કેટલા રૂપિયાનો ખોરાક ખાવ તો 2400 ને 2100 કેલરી મળી જાય. જો ગામડામાં અને શહેરમાં અલગ અલગ કેમ? એટલા માટે કારણ કે ગામડામાં શ્રમ કાર્ય વધારે કરવાનું હોય, બરાબર ને. શ્રમિકો વધારે કામ કરે ને, કારણ કે ખેતી સાથે જોડાયેલા હોય. શહેરોમાં બેઠાડું જીવન વધારે હોય, ઓછું શ્રમ કાર્ય કરવાનું હોય, એટલા માટે કેલરીમાં તફાવત છે. હાલો આગળ. હવે આ કેલરીના માપને ધ્યાનમાં રાખીને અલગ અલગ સંસ્થાઓએ રૂપિયાના આંકડા આપ્યા કે આટલા રૂપિયા, બરાબર, તમારે મિનિમમ વાપરવાના. એટલા રૂપિયા મિનિમમ ન વાપરી શકો એટલે ગરીબ. સૌથી પહેલો પ્રયત્ન કર્યો આયોજન પંચ, ઇન્ડિયન પ્લાનિંગ કમિશન. તો આયોજન પંચે પ્રયત્ન કર્યો, બરાબર ને. કયા વર્ષમાં? 1969માં. 1969માં એમણે એવું કીધું કે દેશનો દરેક વ્યક્તિ માથાદીઠ માસિક એટલે દર મહિને
મિનિમમ કેટલા રૂપિયા કમાવાના? 20 રૂપિયા. કયા વર્ષનું માપ છે? 1969 નું. તો આયોજન પંચે 1969 માં એવું કીધું કે વ્યક્તિએ જીવન ધોરણ ટકાવવા માટે દર મહિને મિનિમમ 20 રૂપિયાનો ખર્ચ કરવાનો. જે વ્યક્તિ મિનિમમ 20 રૂપિયાનો ખર્ચ ન કરી શકે એ વ્યક્તિ શું કહેવાય? ગરીબ. જે વ્યક્તિ 20 રૂપિયા કરતા વધારે ખર્ચ કરે એને શું કહેવાય? બિનગરીબ. ગરીબ કહેવાય નહીં. તો આયોજન પંચે 20 રૂપિયા નક્કી કર્યા. રેડી? હવે આમણે જે 20 રૂપિયા નક્કી કર્યા એ ચોક્કસ વર્ષ સુધી ચાલે ને, પછી તો માપ જરાક આઉટડેટેડ થઈ જાય. એટલે પછી એક સરસ મજાની વ્યક્તિઓ આવી. બરાબર? વ્યક્તિનું નામ હતું દાંડેકર અને રથ. તો દાંડેકર એક મનમાં 1969 ની વાત છે. ગુગેશ પ્રશ્ન ન ઉઠાવ. 1969. બરાબર ને? આપણા પપ્પા છે આપણી જેવડા હતા. ઓકે, પૂછું કે કેવડો હતું ત્યારે. બરાબર ને? હવે દાંડેકર દેખાતો નથી પણ હું નામ કહી દઉં છું કે ફોટો જે કાળા ધોળા દાદા દેખાય છે. એક દાદા છે દાંડી વાળા હતા, દાંડી લઈને આવ્યા. બીજા છે રથ લઈને આવ્યા. તડાક તડાક ટીંગા ટીંગા તડાક ટીંગા 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 બગાડતા 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 કરતા. તો દાંડી વગાડતા વગાડતા રથમાં બેસીને બંને આવ્યા. જેમનું નામ હતું દાંડેકર ને દાંડેકર અને રથ. આ બંને આવ્યા અને બંને આવ્યા અને એમણે એવું કીધું કે ભાઈ ગામડા અને શહેરોમાં અલગ રૂપિયાનું પ્રમાણ હોવું જોઈએ, કારણ કે ગામડામાં અને શહેરોમાં મોંઘવારી અલગ અલગ હોય. ગામડામાં તમને બધું મફતના ભાવે, નીચા ભાવે તમને સસ્તા ભાવે. ગામડામાં છાશું મફત મળે, ગામડામાં શાકભાજી સસ્તું મળે. શહેરોમાં તો અરર હાય 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 એટલું મોંઘું હોય. એટલે ગામડામાં શહેરોમાં બેનો ભેગો ભાવ હોય નહીં, અલગ અલગ રાખો. એટલે દાંડેકર એમ કીધું હું ગામડા નક્કી કરું, રથ એમ કીધું હું શહેરનું નક્કી કરું. અને બે દાંડી ઢીંકા ચીકા તતડ 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 તતડ. ખબર ગણેશ ચતુર્થીમાં નવરાત્રીમાં તતડ 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 ઢીંકા ચીકા તતડ ઢીંકા ટીકા ટીકા ટીકા. તો એ જ સેમ ભાઈઓ બહેનો એમણે નક્કી કર્યું. ગામડા માટે કેટલા રૂપિયા નક્કી કર્યા? ગામડા માટે મહિને 15 રૂપિયા નક્કી કર્યા અને શહેરો માટે મહિને 22.22 રૂપિયા નક્કી કર્યા. ઓકે, એમણે એ નક્કી કર્યા. બરાબર? હવે એ નક્કી કરીને ગયા અને એમની ઢીંકા ચીકા તતડ તતડ ઢીંકા ચીકા તતડ ઢીંકા ઢીંકા ચીકા. ત્યાં એમની દાંડી તૂટી ગઈ. દાંડી તૂટી ગઈ એટલે એમણે નક્કી કર્યા હતા 15 રૂપિયા 22.5 રૂપિયા. દાંડી તૂટી ગઈ એટલે એક ભાઈ એવા લાકડા વાળા, ભાઈ હું તમને લાકડાની દાંડી બનાવી દઉં, મોજ કરો, મુંજાને કા નહીં. અને લાકડા વાળા ભાઈ એવા, એમનું નામ શું હતું? ડીટી લાકડા વાળા. એ છે આમની તૂટેલી દાંડીને સરખી કરવા માટે આવ્યા અને એમણે નવું માપ નક્કી કર્યું. કયા વર્ષમાં નવું માપ નક્કી કર્યું ભાઈઓ બહેનો? 1993 માં. 1993 માં એમણે કીધું ગામડામાં છે માથાદીઠ માસિક 49 રૂપિયા અને શહેરોમાં માથાદીઠ માસિક 57 રૂપિયા એમણે નક્કી કર્યા. ઓકે, લાકડા વાળા ભાઈએ દાંડી સેટ કરી દીધી અને જે 22 રૂપિયા 15 રૂપિયાનું માપ હતું એ વધારીને 49 રૂપિયા 57 રૂપિયા કરી દીધું. આ બધા આવ્યા અને બધા અલગ અલગ સમયે આવ્યા અને જે ઢોલ પીટ્યા, દાંડી પીટી, ઢીંકા ચીકા. આનો દેકારો આ બધાએ અલગ અલગ વર્ષોમાં એટલો બધો મચાવ્યો કે મર્યાદા જે મોટા મોટી હતી એને ધ્યાનમાં લીધી નહીં. કઈ? ગઈકાલે જે ભણ્યા હતા એ કોપી. તો ગઈકાલે કઈ આવક અભિગમની મર્યાદા ભણ્યા હતા કે ભાઈ ગરીબી માપો ત્યારે માત્ર આવકને ધ્યાનમાં લેવાય નહીં, કારણ કે અન્ય બાબતો પણ. હા યાર, અમારે કોના પૈસા યાદ રાખવાના? અલ્પેશ, દાંડીના, રથના, લાકડાના, બધાને આ પૈસા યાદ રાખવાના છે. આયોજનના, આઈસીએમઆર ના બધાના આંકડા પોસિબલ. બરાબર ને? બધા આંકડા યાદ રાખવાના છે પ્લીઝ. ઓકે, કારણ કે એ સિવાય પોસિબલ નથી બેટા. રાખવા પડશે આંકડાઓ. હા, ઓકે. હું તમને એવું લાગે ને તો કોષ્ટક એક બનાવી આપીશ, તો તમે બનાવી શકો. વર્ષ, બરાબર ને? વર્ષ તો ખબર નથી, વર્ષ તો ગોળી મારો. બરાબર? એક સંસ્થાનું નામ અને ગામડું અને શહેર. ઓકે, એવી રીતે તમે નાનું એવું કોષ્ટક સરસ મજાનું બનાવી દેજો. તો તમને ન ટવા પડે હું તમને એક બનાવીને મોકલી દઈશ. ઓકે, તો એવી રીતે કરશો તો વાંધો નહીં આવે. એટલે યાદ તો રાખવા પડશે દીકરા, કારણ કે આપણે આ ઘણી બધી વાર નિરપેક્ષ ગરીબીનો સવાલ છે 3 માર્ક્સમાં પૂછાય છે તો ખાલી આ લખવાનું છે, અને નહીતર 5 માર્ક્સમાં પૂછાય તો એ લખવાનું થશે. ઓકે, નિરપેક્ષ ગરીબી એટલે વિશાલ સમજાઈ દીધું લેક્ચરની શરૂઆતમાં, એ જોઈ લે એટલે ખબર પડી જાય. હવે અત્યારે અડધો લેક્ચર પતી ગયો, 8:34 થઈ, ત્યારે તું મને પૂછે છો. ઓકે, હાલો. ગરીબી રેખાનો પ્રોબ્લેમ શું? આજે નિરપેક્ષ રીતે ગરીબી મપાય, ગઈકાલની મર્યાદા બેઠી બેઠી ઉઠાવીને મૂકી દીધી છે, એ જરાક આપણે જોઈ લઈએ. ઓકે, જો શું કીધું કે એમાં ફક્ત કેલરીને આધાર તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. મોટા મોટો લોચો કોને ધ્યાનમાં લેવામાં આવે છે? નિરપેક્ષ ગરીબીમાં માત્ર ને માત્ર કેલરીને. કેલરી છે એ શેના આધારે મપાય? ખોરાકના આધારે.
એટલે અહીંયા જે નિરપેક્ષ ગરીબી રેખા દાંડી વાળા રથ વાળા લાકડા વાળા બધાય માપી, આયોજન પંચે બધાય માપી, ઢીંકા ચીકા તતડ એટલું બોલાવ્યું કે કોઈને મર્યાદા ન દેખાણી, કે ખાલી ખોરાકમાંથી ખાલી મળતી કેલરી બસ એના આધારે જ ગરીબી માપવાની. જો એના આધારે જ ગરીબી માપો તો કોઈ એવો વ્યક્તિ કે જેને ખાવાની જ મળતું એને હું ગરીબ કહેવાય? માત્ર ખોરાકના અભાવને લીધે. જો અહીં કીધું, શું કીધું? ગરીબી છે કેવી પરિસ્થિતિ છે? આર્થિક. તમારી પાસે વસ્તુ સેવા મેળવવા માટે પૈસા નથી ને એટલે તમે ગરીબ કહેવાઓ. ખાવા માટે ખોરાક નથી, માત્ર એનાથી ગરીબી ગણવાની નહીં. ખોરાક સિવાય અન્ય બાબતો પણ ધ્યાનમાં લેવાની. આપણે ગઈકાલે ભણ્યા હતા, ખોરાકને, આરોગ્યને, શિક્ષણને, વીજળીને, સ્વચ્છતાને, પીવાનું ચોખ્ખું પાણીને, આ બધી વસ્તુ ધ્યાનમાં લેવી પડે તમારે, તો ચોખ્ખી ગરીબી કેટલી છે ખબર પડે. માત્ર ભૂખના આધારે ગરીબી ખબર પડે નહીં. એટલે ગરીબી રેખા કેવી રેખા બનીને રહી જાય છે? ભૂખમરાની. બરાબર, ભૂખ્યાની રેખા બનીને રહી જાય છે. તો માત્ર ગરીબી ભૂખની અભાવની સ્થિતિ નથી, ઘણી બધી સુવિધાના અભાવની સ્થિતિ છે. પણ આ બધાએ જે લોકોએ ગરીબી માપી એમાં ખોરાક સિવાય, ખોરાકના અભાવ સિવાય કોઈ અન્ય બાબતોને ધ્યાનમાં લીધી નહીં, અને એ બાબત આ ગરીબી રેખાની મર્યાદા બની મિત્રો. ઓકે, તો અહીં લખ્યું છે કે ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ, ગતિશીલ એટલે સારો બનાવવા માટે, શ્રેષ્ઠ બનાવવા માટે, જીવનની ગુણવત્તાના જે બાબતો છે એનું લઘુત્તમ સ્તર એટલે એક મિનિમમ લેવલ છે નક્કી કરવું જોઈએ. સમજણ પડી? એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લેવાની. નિરપેક્ષ એટલે સ્વતંત્ર, વિશાલ. ઓકે, જે કોઈના ઉપર આધારિત ન હોય. બરાબર, એક તમે સ્વતંત્ર માપ નક્કી કરો અને માપના આધારે તમે ગરીબી માપ્યા કરો, તો ઓલરેડી ઓલા બધા સ્વતંત્ર માપ જ નક્કી કર્યું ને કે હું કહું 49 રૂપિયા, કેમ કે હું 22 રૂપિયા કહું. ઓકે, કોઈના ઉપર આધારિત નહીં, સમય સ્થળ એના ઉપર કોઈના ઉપર આધારિત. ધેટ ઇઝ એટલા માટે નિરપેક્ષ. ઓકે, હાલો. હવે કઈ કઈ સગવડોનો ઉલ્લેખ, સમાવેશ ગરીબી રેખા માપતી વખતે થવો જોઈએ? તો આપણને કીધું છે પૌષ્ટિક અને સંતુલિત એટલે પોષણ વાળો આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈ, કપડા, શિક્ષણ, રહેઠાણ અને આ બધી બાબતો છે. આ બધી બાબતોને ગરીબી માપતી વખતે ધ્યાનમાં લેવાવી જોઈએ. ઓકે, જો આ બધી બાબતોને ગરીબી માપતી વખતે મિત્રો આપણે ધ્યાનમાં લઈએ તો ફાયદો શું થાય કે આપણે છે ગરીબી સાચી રીતે માપી શકીએ. ફરી વાર કહી દઉં કે જે આપણે દાંડેકર ને રથ ને ડીટી લાકડા વાળા ને બધા જોયા, એ બધાનો પ્રોબ્લેમ શું હતો? એ બધાએ માત્ર ભૂખને, મતલબ ખોરાકના અભાવને જ ધ્યાનમાં લીધો. આ બધી બાબતોને ધ્યાનમાં લીધી નહીં. હકીકતમાં જો આ બધી બાબતોને ધ્યાનમાં લીધી હોત તો બહુ મજા આવી હોત, બહુ ગરીબી છે સરસ રીતે માપી શક્યા હોત. તો કાંઈ વાંધો નહીં. હવે આજે ગરીબી બરાબર આ રીતે માપવાની હતી પણ ન માપી એટલે સરકારે ફરીવાર એક પ્રયત્ન કર્યો અને એક બહુ સરસ મજાના વ્યક્તિ, બુદ્ધિશાળી વ્યક્તિ, એ બુદ્ધિશાળી વ્યક્તિને કામ સોંપ્યું કે તમે ભાઈ ગરીબી માપો તો કંઈક થાય. એટલે સરકારે ગરીબી ફરીવાર માપવા માટે, ગરીબી રેખા ફરીવાર માપવા માટે એક સરસ મજાના વ્યક્તિની નિમણૂક કરી. ઓકે, હવે અહીંયા કોની અધ્યક્ષતા હેઠળ? તો કે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતા હેઠળ બરાબર એક સમિતિ આવી અને એ સમિતિએ 2009માં પોતાનો રિપોર્ટ, સુરેશ તેંડુલકર છે, સચિન તેંડુલકરને યાદ રાખતા હો, કોણ છે? સુરેશ તેંડુલકર. તો એમણે એક રિપોર્ટ બનાવ્યો ગરીબી માપવા માટે શું શું ધોરણો છે બધાનું. ઓકે, તો એ 2009માં છે સરકારને એને રિપોર્ટ બનાવીને સોંપ્યો અને સમિતિએ નવી કામ ગરીબી રેખા માટે એક નવી પદ્ધતિ નક્કી કરી. ભાઈ આવલી જૂની બુની ભૂલી જાવ. ઓકે, હવે એ જે ગરીબી રેખાની નવી પદ્ધતિ નક્કી કરી, એક માર્કમાં બહુ બધી વાર પૂછાય છે. સુરેશ તેંડુલકરે ગરીબી રેખા નક્કી કરી, એમાં કયા કયા ઘટકોનો સમાવેશ કર્યો? તો કેલરી તો હતી જ ઓલરેડી, ICMR નક્કી કરેલી, તો એ કેલરીને રવા દીધી. એમાં ભેળવું શું નવું? ઓકે, ભેળવું એ છે કે પેલું ભેળવું શિક્ષણ અને બીજું ભેળવું સ્વાસ્થ્ય. એટલે 3 વસ્તુ ઉમેરી એમણે, કેલરી, શિક્ષણ અને સ્વાસ્થ્ય. આ 3 બાબતનો સમાવેશ ગરીબી માપવા માટે સુરેશ તેંડુલકર નામની સમિતિએ કર્યો. ઓકે, હવે આ સમાવેશ કર્યો તો આ પદ્ધતિ પ્રમાણે, એટલે 2009માં જે એમણે ફોર્મેટ આપ્યું હતું એ પ્રમાણે વર્ષ 2011-12માં માથાદીઠ વપરાશી ખર્ચ ગામડામાં કેટલો રૂપિયો નક્કી કરવામાં આવ્યો? 816 રૂપિયા. અને શહેરો માટે કેટલા રૂપિયા નક્કી કરવામાં આવ્યા? 1000 રૂપિયા. MCQમાં 1 માર્કમાં વારંવાર પૂછાય છે. હવે ખાસ યાદ રાખો, સાહેબ બધા આંકડા અમારથી યાદ ન રહે તો પછી આ આંકડા ફરજિયાત યાદ રહેવા જોઈએ. બીજું બધું યાદ ન રહે તો ગોળી મારો. આ તો યાદ રહેવું જ જોઈએ, બરાબર ને?
કે સુરેશ તેંડુલકરે જે ગરીબી રેખા નવી નક્કી કરી એ પ્રમાણે 2011માં ગામડા માટે કેટલો ખર્ચ નક્કી થયો 816, શહેરો માટે કેટલો ખર્ચ થયો 1000 રૂપિયા, બરાબર. 2011માં નક્કી થયો તો અત્યારે ચાલી રહ્યું છે 2023, એટલે નવો ડેટા આવી ગયો હશે, પણ મારે તમને કેવો એટલા માટે નથી કારણ કે આ યાદ રાખવાનો છે. ઓકે, અંકેશ અને હેત છે ને આ બધા વધારાની કોમેન્ટો બેન કરી દો, નકર તમે એમાં રિમૂવ થઈ જાઓ, હે ને. અહીંયા કામની કોમેન્ટ કરો. ચાલો, ક્લિયર થઈ ગયું? સમજાણું ને? હેત, બુદ્ધિ થોડીક માપમાં રાખો, નકર પછી મારા મોઢામાં આશીર્વચનો નીકળશે સહન નહીં થાય પાછું. ઓકે, ડન. હા, પરીક્ષક તો આજ પૂછાય ને આંકડા, બીજા કયા આંકડા પૂછે? શું રિપીટ કરું ઇંગ્લિશ રાઠવા? શું થોડું થોડું રિપીટ કરવું? પણ પોઈન્ટ બોલ કે આ પોઈન્ટ મને ન સમજાણું. એમસીક્યુ માં પૂછાઈ શકે. હા માનસી, એટલા માટે તો લખ્યું છે એમસીક્યુ 1 માર્ક. અરે આંકડાનું તો ઇંગ્લિશ આખો કોષ્ટક બનાવીને દેવાનો છો તમને ડીપીપી માં, ને એટલે વાંધો નહીં આવે. ઓકે, હાલો. અને એમસીક્યુ માં પૂછાય કે કેટલા રૂપિયા ગામડા માટે ને કેટલા રૂપિયા શહેર માટે નક્કી કર્યા. ઓકે સચિન. ઓકે ડન. ચાલો આગળ વધીએ. હવે ચાલો, આ ગરીબી તો આ રીતે ભારતમાં મપાય છે, પણ એક ગરીબી રીત, ચલો પાણી પીવું પડશે. તમે સાચું કહેતા તો, જેટલું જાજુ બોલ્યો ને તો પાણી તમે પાછો. ચાલો, મેં રિચાર્જ કરી નાખ્યું છે જોરદાર. તો આંતરરાષ્ટ્રીય ધોરણે, ઇન્ટરનેશનલ લેવલે ગરીબી માપવા માટે કોણ એક સંસ્થા સક્ષમ સરસ મજાની બેઠી છે? એ બેઠી છે ભાઈઓ બહેનો વર્લ્ડ બેંક, વિશ્વ બેંક. વિશ્વ બેંક ગરીબી માપે છે આંતરરાષ્ટ્રીય લેવલે, અને એમણે એક ધોરણ નક્કી કર્યું છે ગરીબી માપવાનું. એ લોકોના અલગ માપ છે, એ લોકો ડોલરમાં માપે છે, આપણે રૂપિયા માપીએ ને, કારણ કે ઇન્ટરનેશનલ ચલણ ડોલર છે, એટલા માટે. વિશ્વ બેંક ગરીબી માપવા માટે શું કરે છે? પુખ્ત વયના વ્યક્તિ દ્વારા થતા દૈનિક વપરાશી ખર્ચને ધ્યાનમાં લે છે. આ પુખ્ત વયનો માણા કહેવાય કોને? 15 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ વ્યક્તિ. ઓકે, તો 15 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ વ્યક્તિ હોય એને શું કહેવાય? પુખ્ત વય. આવો વ્યક્તિ પોતાનું રોજનો વપરાશ કેટલા રૂપિયામાં કરે છે, મતલબ કેટલા ડોલરમાં કરે છે, એને આ લોકો ધ્યાનમાં લે. મતલબ દૈનિક રોજનું માપ આ લોકો ધ્યાનમાં લે છે કે પુખ્ત વયના વ્યક્તિ રોજ કેટલો વપરાશી ખર્ચ કરે છે, એને આ લોકો ધ્યાનમાં લઈને ગરીબી રેખા માપે છે. બીજું એ લખ્યું છે કે આંતરરાષ્ટ્રીય ગરીબી માપવાનો ફાયદો શું છે? કે એક જ માપ વડે તમે અલગ અલગ દેશોની ગરીબી માપી પણ શકો, અને ગરીબી માપ્યા પછી તમે તુલના પણ, સરખામણી, કમ્પેરિઝન કરી શકો કે અમેરિકાની ગરીબી, ભારતની ગરીબીનું ધોરણ કેવું. આના આધારે ઓકે, ઇન્ટરનેશનલ લેવલે ગરીબી મપાય તો બધા દેશોની ગરીબી એક જ માપદંડ વડે મપાય, અને એના કારણે તમે તુલના કરી શકો અને જાણી શકો કયો દેશ ગરીબીના મામલે આગળ છે, કયો દેશ ગરીબીના મામલે પાછળ છે. ઓકે, વિશ્વ બેંક છે, વર્લ્ડ બેંક, એ એક માપ છે સમખરીદ શક્તિ. ઓકે, એ સમખરીદ શક્તિના આધારે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા માપે છે. હવે આ સમખરીદ શક્તિ અગાઉ પણ આવી ચૂક્યું છે, મતલબ મે બી બીજા ચેપ્ટરમાં, પણ છતાંય ફરીવાર રિપીટ કરી દઉં. સમખરીદ શક્તિ, આ પીપીપી એટલે શું? ઓકે, હું લખી જ નાખું છું. પરચેઝ, PRUCHASE, પરચેઝ પાવર ચેરિટી. ચેરિટી નહીં, સોરી, પેરિટી. ઓ આઈ એમ સોરી, વેરી સોરી. આ ચેરિટી પેરિટી લખવાનું તો ચેરિટી લખાઈ ગયું. ઓકે, આ ચેરિટી નહીં લખવાનું, સુધારી નાખું છું અહીંયા. ઓકે, શું આવે? પરચેજ પાવર પેરિટી છે. શું આ વસ્તુ?
ખિસ્સામાં તમારા ખણખણિયા જેટલા છે એના દ્વારા તમે કેટલાય વસ્તુ સેવા ખરીદી શકો છો. એને કહેવાય સમખરી શક્તિ. ગુણવંત મારા ભાઈ, વિશ્વ બેંક કઈ છે? નામ જ વિશ્વ બેંક છે. નામ જ વિશ્વ બેંક છે. નામ જ કઈ છે? ઈજ છે પોતે જ. તું આમ તારે એની સામે ઉભો રહે, ગુણવંત કોણ? આ એના જેવી વાત છે. સમજણ પડી? તું ઉભો રહે ને એની સામે, કે ગુણવંત કોણ? અરે પણ કોણ? અરે પણ તું, અરે પણ કોણ? અરે તું કોણ હે રે? તું કોણ હે? इसको કોણ? આ ભાઈ આ વર્લ્ડ બેંક ઈ જ છે પોતે, કોઈ બીજી બેંક નથી. કે વર્લ્ડ બેંક કઈ બેંક છે? વર્લ્ડ બેંક છે ભાઈ, है ना? अला तो समझ कर कुछ भी मत बोलना. हालो, अब परचेज बोलो, परचेजिंग बोलो, है ठीक रहा? ओके. હા, ટાંગ ખેંચે છે અને તું મગજ ખેંચે છો. હા, ચાલો. ઓ સોરી, માફ કરજો. વેરી મચ યુ હેવ ટુ માફ ટુ મી. ઓકે, ચાલો બેક મારો. યસ, આ પ્રમાણ રહી ગયું આંકડા. ઓકે, 1990 માં આ ધોરણ પ્રમાણે વર્લ્ડ બેંકે, વિશ્વ બેંકે 1990 માં ગરીબી માપી તો કેટલા રૂપિયા, કેટલા ડોલર નક્કી કર્યા હતા? $1. મતલબ રોજ મિનિમમ $1 કમાવાના કે વાપરવાના. જો ન વાપરી શકો તો આંતરરાષ્ટ્રીય ગરીબ કહેવાય. 2005 માં પ્રમાણ વધીને 1.25 કર્યું. છેલ્લે આ આપણે MCQ માં પૂછાય એવો છે, એટલે આ યાદ રાખજો. છેલ્લા વર્ષનો 2015 માં કેટલા નક્કી કર્યા હતા? બરાબર ને, $1.90. એટલે $1.90 કરતા તમે જો ઓછા કમાતા હો તો તમે શું કહેવાય? આંતરરાષ્ટ્રીય ગરીબ. એટલે જેટલા પણ આ મિત્રો તમે મને ભણો છો, તમારામાંના મોટા ભાગના છે બરાબર કમાતા નથી, એટલે તમે કેવા ગરીબ કહેવાય? આંતરરાષ્ટ્રીય ગરીબ કહેવાય. હવે $1.90 એટલે ઓલમોસ્ટ $2 થયા. 8 દુ 16 એટલે 170 રૂપિયા થયા. તમે રોજના જો 170 રૂપિયા નથી કમાતા તો તમે કેવા ગરીબ કહેવાય? વિશ્વ બેંકની વ્યાખ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય ગરીબ. એટલે ભાઈઓ બહેનો, જેટલા પણ તમે મિત્રો છો આંતરરાષ્ટ્રીય ગરીબ છો. કેવા છો? આંતરરાષ્ટ્રીય ગરીબ. બરાબર, તમારે કહેવાનું કે અમે કેવા ગરીબ છીએ? આંતરરાષ્ટ્રીય ગરીબ છીએ અમે. ઓકે, આવી રીતે પૂછાય કે વિશ્વ બેંકના ધોરણ પ્રમાણે 2015 માં ગરીબી રેખાનું માપન કેટલા ડોલર અનુસાર હતું? તો $1.90. એવી રીતે પૂછાઈ શકે. હા, ઓકે, ચાલો. ઇન્ટરનેશનલ ને ઇન્ટરનેશનલ ઇંગ્લિશ તારું નામ છે એવું જરાક કામ તો કર. એટલે તમે મોટા ભાગના મિત્રો કેવો છે, એટલે તમે બધાની જ કીધું ઇન્ટરનેશનલ ગરીબ યુ આર. બરાબર ને? થેન્ક યુ એમ કહેવાનું, યુ આર ઇન્ટરનેશનલ. ના હોય એવું નહીં કહેતા, નકર એમ કહે છે કે થોડીક શાંતિ રાખો. ઓકે, ઇન્ડિયામાં તો મોટા ભાગના હોય છે. હા બેટા, કારણ કે આપણે શું છે કે આંતરરાષ્ટ્રીય ધોરણે માપે છે, પણ એ સરકારનું કામ છે. ને ચાલો, તો હવે જરાક આપણા ભવ્ય ભારતની વાત કરીએ. ઓકે, ચિરાગ જો અમારી તરફથી જોઈએ તો તમે તો અંબાણી છો. આહા, મને જે ફિલિંગ થયું, આજ મારે ખાવાની જરૂર નહીં પડે. આહા, બસ આવું જ તમે રોજ કીધા કરો ને બસ સેમ મારી સંપત્તિ વધ્યા કરે. એ ભગવાન તારા મોઢે લક્ષ્મીજીને બિરાજમાન કરે અને આ તારી વાત સાચી પડે. બરાબર ને? જો હું અંબાણી બન્યો, બધાને એક મર્સિડીઝ ગિફ્ટ આપીશ. છોકરાને ગોતીનું મર્સિડીઝ ગિફ્ટ આપવા આવીશ કે વાહ મારા દીકરા, વાહ તે મને અંબાણી કીધો ને હું અંબાણી જેટલો. એન્ટિલિયો ઉભો કરીશું, એન્ટેના ઉભો કરીશ, એન્ટેના મોટો જબરો. અને તમે બધાને એક બરાબર. ડોન્ટ બી, અરે આઈ એમ સિરિયસ. You are laughing. I am not laughing. I am saying that I will give you Mercedes, each and one of you. All you are international group, so I don't care. I will give you one Mercedes and I will take your life standard through the sky and you will doing all the night. Okay, ઢીંકા ચીકા. Okay, done. એટલે ઓલે જો બુગાટી, એટલે આજે હું તમને મર્સિડીઝ આપું ને તમે બુગાટી. નહીં. હાલો ત્યારે. કોઈ કેમ કે છે કે અરે સાહેબ ભણાવો બહુ ફાંકા નો મારો. ચાલો, ઇંગ્લિશ ક્લાસ છે કે ઇકોનો, હવે આમાં તમે જે ગણી લ્યો ભાઈ. ઓકે, હાલો, મારે તો ભણાવવું છે પણ ભણાવવા નથી દેતા. જો ખાસ અહીંયા ધ્યાન આપો ભાઈ બહેનો કે 2011-12 પ્રમાણે ગરીબીનું પ્રમાણ કેટલું હતું એ યાદ રાખવાના. જો બધા આંકડા યાદ ન રહે તો કાંઈ ટેન્શન નહીં, પણ હું તમને કહું એટલા આંકડા તો ફટાફટ તમારે યાદ રાખવાના છે. ગામડામાં છે, આ યાદ રાખી લો એટલે ઘણું. એવું પૂછાય કે વર્ષ 2011-12 માં ગામડામાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું, શહેરોમાં કેટલું હતું, ભારતમાં કેટલું હતું. આ બધા આંકડા આપ્યા છે ટકાવારીમાં. ઓકે, તો ગામડામાં 25.7, શહેરોમાં 13.7 અને આખા ભારતમાં જોવા જાવ તો કેટલું હતું? ઓન એન એવરેજ 21.9%. આ બેની એવરેજ કાઢીને આંકડા ફિટ નહીં મારતા, કારણ કે આને નાને કઈ લેવા દેવા નથી.
ઓકે, ગામડાના શહેરોનું અને આખા ભારતના ઓલે આંદામાન નિકોબાર ફિકોબાર આ બધાનું અલગ અલગ બનતું હોય એટલા માટે. આ તો છે, આ યાદ રાખવાના છે, આ ફરજિયાત. આ યાદ ન રહે તો કઈ નહીં, ગોળી મારો. આ યાદ રાખ, ખાસ આ આંકડા છે ખાસ યાદ રાખજો. હવે રાજ્યવાર જોઈ લઈએ કે રાજ્યવાર નિરપેક્ષ ગરીબી કેટલા પ્રમાણમાં હતી. આમાં પણ જો બધા રાજ્યો તમને ન આપે, કોષ્ટક છે હું વાંચવા નથી રહેતો, આ કોષ્ટકમાં તમારે કેટલું યાદ રાખવાનું છે એ સમજી લો કે સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં હતી? ગોવામાં. કેટલા ટકા? 10%. કેટલા ટકા એક્ઝેક્ટ અહીંયા આપ્યું છે કે ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? ગોવા. એમાં કેટલા ટકા ગરીબી હતી? 5.09%. ઓછામાં ઓછી ગરીબી જે રાજ્યમાં હોય તો ગોવા હતું. ઓકે, સૌથી વધારે ગરીબી કયા રાજ્યમાં હતી? છત્તીસગઢમાં. કેટલા ટકા હતી? 39.93%. ઓહો, 39.93% ગરીબી હતી મિત્રો. 39.93%. એટલે અહીંયા મેં ઉલ્લેખ કર્યો છે 30 થી 40%. તમને સાહેબ આપણું ગુજરાત ક્યાં? ગુજરાત અહીંયા છે. તો કદાચ તમને ગુજરાતનું પૂછાય કે વર્ષ 2011-12માં ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું, તો આપણે સીધું લખી નાખવાનું છે 10% થી 20%. ગુજરાતનો ચોક્કસ આંકડો સ્પેસિફાય કર્યો નથી, આપણા માટે રાહત છે કે યાદ રાખવાનું નથી. આપણે ખાલી કહી દેવાનું 10% 20%. તો આખા કોષ્ટકમાં 3 જ રાજ્યના નામ યાદ રાખવાના છે. પહેલું નામ કયું યાદ રાખવાનું છે? ગોવા, કારણ કે સૌથી ઓછી ગરીબી છે. તો ગોવામાં સૌથી ઓછી ગરીબી છે કેટલા ટકા? 5.09. સૌથી વધારે ગરીબી ક્યાં છે? છત્તીસગઢમાં. તો કેટલા ટકા છે? 39.93. અને ગુજરાતમાં કેટલી છે? તો કે 10% થી 20%. ડન? ક્લિયર ને? ઓકે, ચાલો. હા, એક માર્ક્સમાં એમસીક્યુમાં આ બધા લખી નાખું લ્યો ને, નહીતર પછી તમને લોચા પડશે પાછા. હું છે તમને કહું છું પણ તમારે તોય રિપીટ માટે રિકમેન્ડેશન તો જોઈએ જ છે. હું તમને એમ કહું આ જવાબ આપે એટલે તમે હું પૂછો સાહેબ આ જવાબ આવે સાચું ને? પહેલી વાર કહું તો તમને ન મને, એમ કહું આ એમસીક્યુ પૂછે સાચું સર, એમસીક્યુમાં જ પૂછે છે ને, આ એના જેવું કામ છે. હાલો, હું કેમ તમને કહું કે આ ચોપડીનું છે? સાચું સર ચોપડીનું છે? ઓહો, મારા મોબાઈલમાં વિડીયો કટ થાય છે. અંકેશ બેટા 99244400 ઉપર જરાક કોલ કરીને પૂછી લેજે કે આ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન શું કરવું. બરાબર, આ પહેલી વાર છે કે વિડીયો કટ થાય છે. મે બી નેટવર્ક કનેક્શનનો લોચો હશે, પણ છતાંય કોલ કરી લેજે અંકેશ, સોલ્યુશન આપશે તને. હા, ઓકે, હાલો, ડન. સર ગુજરાત, હા જો હું તમને કોષ્ટક પેલું દોરીને કહી દઉં કઈ રીતે, જો હું તમારી જગ્યાએ હોઉં અને મારે ઓલું જે આંકડા વાળું કોષ્ટક યાદ રાખવું છે, ઓકે, તો આવડું મોટું સરસ મજાનું કોષ્ટક હું, ઓકે. હવે જો અહીં હું સંસ્થાનું નામ લખું છું. ઓકે, લીટીઓ જો સીધી બીધી નથી થતી તો જરાક સહન કરી લેજો, બાકી થઈ કરી લેજો. ઓકે, અહીંયા ગ્રામ્ય અને અહીંયા શહેરી વિસ્તાર લખું છું. ઓકે, તો ગ્રામ્ય અને શહેરી વિસ્તાર. સૌથી પહેલા કોણ આવ્યું હતું? તો કે આઈસીએમઆર, બરાબર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, આઈસીએમઆર આવી. એને શું નક્કી કરી હતી? કેલરી. કેલરી કેટલી નક્કી કરી હતી? 2400 કેલરી અને 2100 કેલરી. પછી આવ્યું હતું આયોજન પંચ. હવે આયોજન પંચે ગામડું અને શહેર અલગ કર્યું નહોતું, એટલા માટે હું વચ્ચે લખી નાખું છું 20 રૂપિયા. હાલો, તમારે મને આંકડા કહેવાના છે કારણ કે મને બધાના આંકડા યાદ રહ્યા નથી. ઓકે, તો મને આશા છે કે તમે મને હમણાં આપણે ઢીંકા ચીકા કરતા કરતા દાંડિયું વગાડતા વગાડતા, ઓકે, શું કરતા હતા એ આપણે તમને ખબર છે. હાલો, હવે આવ્યા હતા દાંડી વગાડતા દાંડેકર અને રથ ઉપર આવ્યા હતા, રથ વાયો વેનો. હાલો, દાંડેકર અને રથ આવ્યા હતા. હાલો, એમણે ગામડા માટે કેટલા રૂપિયા નક્કી કર્યા? 15 રૂપિયા. શહેરો માટે 22.5, યસ, 22.5 રૂપિયા નક્કી કર્યા. હાલો, ત્યાર પછી આવ્યા હતા ડીટી લાકડા વાળા. લાકડાની દાંડી દાંડેકરની તૂટી ગઈ હતી એટલા માટે સાંધી દેવા માટે આવ્યો એનો લાકડા વાળા આવ્યા હતા. લાકડા વાળાએ કેટલા રૂપિયા નક્કી કર્યા?
રૂપિયા અને 57 રૂપિયા નક્કી કર્યા. હા કે ના? હા. ઓકે, અને ત્યાર પછી ભાઈઓ બહેનો આ ચારેય લોકોની ગરીબી રેખા મર્યાદાવાળી હતી. એટલે આવ્યા આપણા સુરેશ તેંડુલકર શાંત ચશ્મા પહેરીને કે હે ઘુઘાઓ, તમે જે ગરીબી રેખા નક્કી કરી એ ખોટી છે, સાચી અમે નક્કી કરશું. શિક્ષણ, સ્વાસ્થ્ય અને કેલરી એ ત્રણને ધ્યાનમાં લઈને પ્રોફેસર સુરેશ તેંડુલકર એમણે નવી ગરીબી રેખા નક્કી કરી અને એ પ્રમાણે ગામડામાં 816 રૂપિયા, હું એક વર્ષ લખી નાખું છું 2011-12, ઓકે, અને શહેરોમાં 1000 રૂપિયા એમણે નક્કી કર્યા. તો બસ આવું કોષ્ટક હું બનાવવાનું કહેતો હતો. આટલું યાદ રાખી લો એટલે કામ ખતમ. હે ને? ઓલું લાંબુ લાંબુ તમારે સ્લાઇડો એ યાદ ન રાખ્યું હોય એટલું કોષ્ટક બનાવી લો એટલે કામ ખતમ ને. ઓકે, ક્લિયર? ડન. આવતીકાલે સાપેક્ષ ગરીબી, આવતીકાલે બોલે તો સોમવારે સાપેક્ષ ગરીબી આપણે ભણશું અને એનો અભ્યાસ કરશું. કોને કહેવાય, ક્યારે કહેવાય, શું લેવા કહેવાય, કહેવાય કે ન કહેવાય, કઈ રીતે કહેવાય, કેટલી કહેવાય, કેમ કહેવાય, આ બધા પ્રશ્નોનો અભ્યાસ આપણે સોમવારે કરવાના છીએ. ઓકે, અને આગળ પણ આપણે ભણવાના છીએ, કારણ કે ભણશું જ, કારણ કે પાઠ હજી પૂરો નથી થયો. પાઠ પૂરો નથી થયો કારણ કે આપણે શરૂ કર્યો છે, અને શરૂ કર્યો છે મતલબ અધૂરો છે, અને અધૂરો છે મતલબ આપણે એને ભણાવશું એટલે પાઠ પૂરો થશે. ઓકે, ડન. આવજો, ટાટા, બાય બાય, સિયા કરતા પહેલા ત્યારે હું ડીપીપી લખી નાખું છું. એટલે ડીપીપી છે એ જરાક જોઈને તમે જાઓ એવી મારી ઈચ્છા છે. મેં બાય બાય કર્યું નથી, એટલે જેટલા બબાય બબાય કરે છે બરાબર ને, એને હું એમ કહી દઈશ કે બબાય બબાય તમારે નથી કરવાનું. ઓકે, તમારે બબાય બબાય કરવાનું છે. હા, આવી ગયું છે. હાલો, હું જરાક બહુ બધા આમાંથી સવાલ નીકળે એમ છે આજની તારીખમાં. ઓકે, પણ હું તમને મેઇન જેટલા સવાલ છે એ જરાક હું લખવાનો પ્રયત્ન કરી દઉં છું, કારણ કે આજે તો બહુ બધા સવાલ બહુ બધા હતા. હાલો, નિરપેક્ષ ગરીબી એટલે શું? આ પહેલો સવાલ છે, હે ને? ચલો, કોન્સ્ટન્ટ ક્વેશ્ચન આપણો આ હતો. બીજું, ગરીબી રેખાની વ્યાખ્યા ગઈકાલની કોપી મારવાની છે. બરાબર. પછી નિરપેક્ષ ગરીબી રેખાનું માપન જણાવો. માપન જણાવવામાં ઓલું જે કોષ્ટક છે એને તમારે લાઈન ટુ લાઈન સમજાવવાનું કે સૌપ્રથમ ICMR ગામડા માટે 2400 કેલ્વિન, શહેરો માટે નક્કી કરી, પછી આમામ, પછી આમામ. ઓકે, તો ગરીબી રેખાનું માપન સમજાવો. પછી બરાબર, પ્રોફેસર સુરેશ તેંડુલકર જે હતા નક્કી જે કરી હતી નવી ગરીબી રેખા, એ આપણે જણાવવામાં બસ એટલું લખવાનું કે આપણે કેલરી ઉપરાંત છે શિક્ષણ અને સ્વાસ્થ્યનો સમાવેશ કરી દીધો. ઓકે, હાલો, ત્યાર પછી છે 2015માં આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબી રેખા કેટલા ડોલર હતી? તો એ તમારે ગોતીને આંકડો લખવાનો છે. ઓકે, પછી ભારતમાં નિરપેક્ષ ગરીબી જણાવો. ભારતમાં નિરપેક્ષ ગરીબી જણાવો એટલે શું? કે આમાં ભારતનો આંકડો લખવાનો, ગામડાનો લખવાનો, શહેરનો લખવાનો, ઓછામાં ઓછું ગોવા, વધુમાં વધુ છત્તીસગઢ અને ગુજરાત, આટલા આંકડા નિરપેક્ષ ગરીબીમાં આવી જવા જોઈએ. ઓકે, ત્યારે તમારું કામ પૂરું થશે. એટલે હું લખી જ નાખું છું કે આની અંદર શું શું તમારે લખવાનું છે. ઓકે, તો ભારતના આંકડા બરાબર, પછી ગોવા, પછી છત્તીસગઢ,
ભારતમાં પણ ગ્રામીણ ક્ષેત્ર, ગ્રામ્ય અને શહેરી આ બધાના આંકડા, એટલે ટોટલ તમારે 5 આંકડા લખવાના થાય. 5 આંકડા લખો એટલે નિરપેક્ષ ગરીબી જણાવી દીધી. ઓકે ડન. ગરીબી રેખાની મર્યાદા એટલા માટે નથી કારણ કે ગઈકાલે આપણે કરી નાખ્યું છે એટલા માટે. ઓકે હાલો. હા જરૂરી છે બેટા માનસી. ના આઈએમપી નથી, આ પ્રેક્ટિસ કરવા માટે. આ સવાલના જવાબ હિરલ બેટા મોઢે લખી નાખો એટલે તમને ખબર પડી જાય કે આજનો લેક્ચરમાં તમે ફાંફા નથી માર્યા. આ આઈએમપી સવાલ નથી. ઓકે ચોપડી આઈએમપી છે. હાલો હું જરાક તમને માર્ક પણ કહી દઉં. ઓકે આ 1 માર્ક. સેમ. ઓકે હવે આ 3 માર્ક્સ કારણ કે બહુ બધા નામ, બહુ બધા આંકડા છે. આ પણ 1 માર્ક્સ. બરાબર. પછી આ પણ 1 માર્ક. નિરપેક્ષ ગરીબી 2 માર્ક્સ. ઓકે ડન. પ્રભુ ઓકે ડન ક્લિયર. તો સર હજી હું સ્કૂલમાં ખાલી 13 જ દિવસ ગયો છું અને હાજરી ઘટશે તો જાઓ રેગ્યુલર સ્કૂલે. કોણ તમને જવાની ના પડે? મંડળ જાવા સ્કૂલે હાલો. મારા દીકરાઓને સ્કૂલે નહીં જવું. 12મું આવે એટલે ખબર નહીં તમને સ્કૂલ હારે હું નફરત થઈ જાય છે. ચાલો સ્કૂલે જાઓ, ભણો અને મોજ કરો. મોજ એટલા માટે કરવાની સ્કૂલમાં જેવો મિત્રો બનશે મિત્રો ક્યાંય નહીં બને. અને એના કરતાં બેટર કે અહીંયા જે તમે એકવાર ભણો છો ત્યાં બીજી વાર ભણશો. હે ને? ઓકે. અને પર્સનલ પ્રોબ્લેમ હોય તો બેટા પ્રોબ્લેમ બધાને છે તો એ સોલ્વ કરી લ્યો. સરને વાત કરી લ્યો. ટાઈમ ક્યારે ચેન્જ થશે બેટા? આપણે વાટાઘાટો ચાલી રહી છે. જેમ સરકારે આ બધા નિષ્ણાતો સાથે વાટાઘાટો કરી એવી જ રીતે મારી પણ વાટાઘાટો હું તમારી લાગણીને માન આપીને હું કરી રહ્યો છું. જલ્દીથી ટાઈમમાં ચેન્જીસ થશે ત્યારે હું તમને શ્યોર જણાવી દઈશ. પણ અત્યારે મારે છૂટવું પડશે. આવજો, ટાટા, બાય બાય, સી યુ.